તો ભાવનગર મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર થઈ ગઈ છે। 13 વોર્ડના 47 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાવનગર મનપાની યાદી પણ ભાજપે અહીં જાહેર કરી દીધી છે। વોર્ડ નંબર 1 માં હીરાબેન કુકડિયા, પાયલ પંચાલ જાહેર કરવામાં આવ્યા છે। તો સંજય રાઠોડ, ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ જાહેર થઈ ગયું છે। એટલે ભાવનગર મહાનગરપાલિકાની યાદી જેની પણ રાહ જોવડાઈ રહી હતી તે યાદી જાહેર થઈ ગઈ છે। રાજકોટ હોય, નવસારી હોય કે હવે ભાવનગર હોય, ધીમે ધીમે ભાજપ જે છે તે પોતાની મહાનગરપાલિકાની યાદીઓ જાહેર કરી રહ્યું છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની ભાજપની યાદી અત્યારે સામે આવી છે। 13 વોર્ડના 47 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। 47 ભૂરતિયાઓ મેદાનમાં ભાજપ દ્વારા ભાવનગર મનપાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે। તેમાં વોર્ડ નંબર 1 માં હીરાબેન કુકડિયાનું નામ જાહેર થયું છે, સાથે જ પાયલ પંચાલનું નામ જાહેર થયું છે અને તેની સાથે જ સંજય રાઠોડ હોય, ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ ભાજપ મનપામાં ભાજપે જાહેર કર્યું છે। આ સાથે જ અમારી સાથે કુણાલ લાઈવ જોડાઈ ગયા છે। કુણાલ, જેની રાહ જોવાતી હતી ભાવનગર મનપાની યાદી પણ ભાજપે અહીં જાહેર કરી છે। 13 વોર્ડના 47 ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે। શું છે વધુ વિગતો, કુણાલ? બિલકુલ નવીન, જો વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની જે ભાજપની યાદી છે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી। તે જ પ્રમાણે હવે મોડી રાત્રે જે પ્રમાણે કહી શકાય કે ભાજપે જે લિસ્ટ છે તે લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં મોટા ભાગના જે નેતાઓ છે તે નેતાઓની જે છે ટિકિટ છે તે કપાઈ છે। જેમાં વાત કરીએ તો પૂર્વ જે મેયર છે ભાવનગરના ભરત બારડ, કે જેઓએ આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સાથે જે તેઓની અવગણના થઈ હતી તેને લઈને ચોક્કસથી કહી શકાય કે નારાજગી વ્યક્ત થઈ હતી અને નારાજગીની વચ્ચે ચોક્કસથી તેમનું પણ પત્તું કપાણું છે। બીજી તરફની વાત કરીએ તો પૂર્વ ડેપ્યુટી મેયર મોનાબેન શાહ છે, તેમની પણ ટિકિટ કપાઈ છે। કીર્તિબેન દાણીધરિયા છે, જે પૂર્વ મેયર રહી ચૂક્યા છે, અગાઉની જે ટર્મો છે તેમાં તેમનું પણ નામ છે તે કહી શકાય કે તેમનું જે પત્તું છે તે પણ અહીંયા કાપવામાં આવ્યું છે। યુવરાજસિંહ ગોહિલ છે, કે જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, તેઓનું પણ કહી શકાય કે પત્તું કાપવામાં આવ્યું છે। આ તરફ પંકજસિંહ ગોહિલ હોય કે ધીરુભાઈ ધામેલિયા હોય, તમામ જે લોકો છે તે મોટા જે કદાવર જે નેતાઓ છે તેઓની જે છે તે ટિકિટ કપાઈ છે। બીજી તરફની વાત કરીએ તો રાજુ રાબડિયા, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગઈ ટર્મમાં હતા, તેઓનો જે વોર્ડ છે તે વોર્ડ ચેન્જ કરવામાં આવ્યો છે। વડવા અમાંથી તેઓને જે છે તે ઉતારવામાં આવ્યા છે। એટલે કે જોઈએ તો અંદરો અંદરના વિખવાદને લઈને ચોક્કસ હવે ભાજપમાં પણ કહી શકાય કે જે મોટા માથાઓ હતા, 14 થી વધારે જેટલા જે લોકો હતા તેઓની ટિકિટ કપાશે તે પ્રકારનું ગુજરાત ફર્સ્ટે પણ એનાલિસિસ કર્યું હતું। તે જ મુજબ જે પ્રમાણે હવે ભાજપની આ યાદી બહાર પડી છે ને તેમાં ચોક્કસથી 13 થી વધુ જે જૂના જોગીઓ છે તેના જે પત્તા છે તે કપાણા છે। જી નવીન। જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો, કુણાલ। ત્યારે વોર્ડ નંબર 1 માં જે હીરાબેન કુકડિયા, પાયલ પંચાલ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપે પોતાની ભાવનગર મનપાની યાદી જાહેર કરી છે, ત્યારે અનેક પત્તા અહીં કપાઈ ગયા છે। હવે ધીમે ધીમે રાજીનામાનો દોર પણ જોવા મળી શકે છે। ભાવનગર મનપાની આજે ભાજપની યાદી છે, જેમાં જે રીતે કુણાલે કહ્યું કે અનેક પત્તા અહીં કપાઈ ગયા છે, મોટા માથાઓના નામ પણ અહીં કપાઈ ગયા છે, નવા લોકોને તક આપવામાં આવી છે। ત્યારે વોર્ડ નંબર 1 માં હીરાબેન કુકડિયા હોય, પાયલ પંચાલ હોય કે પછી સંજય રાઠોડ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા હોય, આ તમામ નામ અહીં જાહેર કરી દેવામાં આવ્યા છે ભાજપ દ્વારા। તો ભાવનગર મહાનગરપાલિકામાં ટિકિટ ન મળતા પૂર્વ મેયરની સ્પષ્ટતા સામે આવી છે। ટિકિટ ન મળતા પૂર્વ મેયર ભરત બારડને ગાંધીનગરનું તેડું। ત્યારે પૂર્વ મેયર ભરત બારડે સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી છે। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે પણ તેઓએ બેઠક યોજી છે। ગાંધીનગરમાં બેઠક થયા બાદ ભરત બારડે વિડીયો વાયરલ કર્યો છે। સમગ્ર વિવાદનો અંત આવ્યાનો ભરત બારડે ખુલાસો કરી દીધો છે। આ બેઠક બાદ આ વિડીયો સામે આવ્યો છે। પૂર્વ મેયર ભરત બારડ પોતાના દીકરા માટે ગાંધીનગર ગયા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમાં તેઓએ ભરત બારડ છે તેઓએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજી અને તે બાદ વિડીયોથી સ્પષ્ટતા કરી છે કે હું તો મારા દીકરા માટે ગાંધીનગર ગયો હતો।